કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 20/2/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો લાસ્ટ ડે. અને તમે જાણો છો શુક્રવાર એટલે આપણે માતાજીને યાદ કરવાનો દિવસ, સંતોષી માતા, કે હે સંતોષી માતા બધાને સંતોષ અપાવજે. ક્યાંક પૈસા મળતા હોય તો સંતોષ રાખી અને ખિસ્સામાં લઈ અને નીકળી શકે એવી કંઈક તમને સદબુદ્ધિ કેળવાવજો. વધારે લાલચના કારણે ગઈકાલ જેવા કોહરામ જોવા ના પડે એટલે વધારે લાલચ કરવાની બહુ જરૂર નથી. ગઈકાલે મિત્રો જોયું તમે બધાએ કે એકદમ કોન્સ્ટન્ટ, ક્યાંય પાછું વળીને જોવાનું નહીં, ધીમે 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 બપોર પછી તો એવું ચાલુ થયું તે છેક 400-450 સુધી નિફ્ટી માઇનસ જતી રહી, કોહરામ મચાવી દીધું. આ શાનો ડર ઊભો કરે છે કે તમે લીધેલો માલ હોય તો ક્યારેક વેચવાનું રાખજો, આ એવું કહેવા માંગે છે. આ તમને શું કહેવા માંગ્યું ગઈકાલે? ગઈકાલનો કોહરામથી તમને શું બોધપાઠ મળ્યો? એ એવું કહેવા માંગે છે કે તમને ક્યાંક પ્રોફિટ થતો હોય તો બુક કરીને ખિસ્સામાં થોડો થોડો લેતા રહેજો, નકા આવો ઝાટકો મારતું રહીશ તો ઉપરથી મળતું હશે પ્રોફિટ તો માઇનસ કરી નખાઈશ. ખરું ને મિત્રો? એટલે આવી ખાલી આ તો આપણે વિચારવા જેવી વાત છે. બાકી ગઈકાલનો કોહરામ શાના કારણે હતો એના ઉપર થોડી ચર્ચાઓ કરવાની છે, પણ આપણે એ પહેલાં જોઈ લઈએ ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું, એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી શું હતી, વધનારા શેરો ઘટનારા શેરો પર શું ચહલપહલ હતી, એના ઉપર આપણે નજર નાખી લઈએ. તો નિફ્ટી ગઈકાલે મિત્રો 365 અંક એવરેજલી બંધ જોવા મળી. ભલે 450 માઇનસ ગઈ હતી પણ એવરેજ કાઢી 3 થી 3.5ની અંદર. મિત્રો તમને ના ખબર હોય તો કહી દઉં કે 3 વાગ્યાથી 3.5 વાગ્યા સુધીમાં જે પણ ટ્રેડ થાય, બરાબર ધ્યાનથી સાંભળજો, 3 વાગ્યાથી 3.5 વાગ્યા સુધીમાં જે પણ ટ્રેડ થાય એની એવરેજ વેલ્યુ નીકળે 3 વાગ્યાથી જે ચાલુ થયું હોય તે 3.5 સુધીની. દાખલા તરીકે 3 વાગ્યા પછી કોઈ 100 રૂપિયા વાળો સ્ટોક દોડીને 110 થઈ ગયો 3.5 સુધીમાં, તો એનો ક્લોઝ કેટલો આવે? બંધ ભાવ 105 રૂપિયા એવરેજ નીકળે. 100 થી 110 સુધી દોડ્યો. ક્યારે દોડ્યો? 3 વાગ્યાથી ચાલુ થયો, 3.5 સુધીમાં 110 સુધી પહોંચી ગયો, એકદમ ન્યૂઝ આવ્યા હોય અને દોડ્યો હોય તો એનો બંધ ભાવ કેટલો આવે મિત્રો? 100 થી લઈને 110, એનો વચ્ચેનો ભાવ એટલે કે 105. આ જ રીતે સેન્સેક્સમાં પણ, આ જ રીતે નિફ્ટીમાં પણ. નિફ્ટી 315 થી 425, પછી 3 વાગ્યાથી 3.5 વાગ્યા સુધી, અને પછી એની એવરેજ નીકળી 365 થઈ ગઈ ને એવરેજ. એટલા માટે એ પ્રમાણેની ગણતરી ચાલે મિત્રો. ગઈકાલે મિત્રો 365 અંક નિફ્ટી માઇનસ જોવા મળી. સેન્સેક્સ પણ 1236 અંકના ઘટાડા સાથે 82,498 અંક બંધ જોવા મળ્યું. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈ લઈએ તો એફઆઈઆઈએ મિત્રો 880 કરોડની વેચવાલી કરી કેશ માર્કેટમાં, અને ડીઆઈઆઈએ પણ 596 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. વધનારા શેરો ઘટનારા શેરો પર નજર નાખી લઈએ તો ન્યુઝેન સોફ્ટવેર 17.2% તેજી, ટાટા ઇન્વેસ્ટમેન્ટ 7.5% તેજી, ઓઇલ ઇન્ડિયા ગઈકાલે જ વાત કરી હતી કે ભાઈ $70 ઉપર નીકળી ગયું છે ક્રૂડ. આ બે ભાથીડા ઉપર ધ્યાન રાખજો, ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા તેજીના, અને આજે તો $72 અડી ગયું છે, 71.84 ચાલતું હતું હમણાં. એટલે બ્રેન્ટ ક્રૂડ લગભગ $72, એટલે હજુ પણ ઓએનજીસી ને બધા મજબૂતાઈથી કામ કરતા જોવા મળી શકે છે મિત્રો. ઓઇલ ઇન્ડિયા 5.1%ની તેજી જોવા મળી. નેટવર્ક ટેકનોલોજી 4.6%ની તેજી, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં પણ 4.2% અને ઓએનજીસીમાં 3.8%ની તેજી જોવા મળી. આટલું બજાર માઇનસ હોવા છતાંય લોઇડ્સ મેટલ
6.9% ઘટવામાં મોખરે પહેલો નંબર. હેક્ઝાવેર ટેકનોલોજી 5.7% તૂટ્યો. જિંદાલ સો 5% તૂટ્યો. HPCL 5% તૂટ્યો. પરસિસ્ટન્ટ સિસ્ટમ 4.6% નીકળી ગયો. પેટીએમ પણ 4.5% નીકળી ગયો અને કેનેસ ટેકનોલોજી 4.4% નીકળી ગયો. હવે વાત કરીએ કે બજારમાં ગઈકાલે આટલો બધો કોહરામ કયા કારણોસર આવ્યો. તો એક મોટું કારણ એક જ હતું મિત્રો કે જેવા ન્યૂઝ આવ્યા કે ઈરાન અને અમેરિકા વચ્ચે ટેન્શન વધી રહ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પે કહેલું છે કે ભાઈ શનિવારે કે રવિવારે વીકેન્ડમાં અમે કદાચ નહીં માનો તો પછી અમે એટેક કરીશું. પરમાણુ સંધિ કરી લો, પરમાણુ સંધિ કરી લો, નહીં તો પછી વીકેન્ડમાં તમારા ઉપર એટેક કરવામાં આવશે, સ્ટ્રાઇક કરવામાં આવશે. એની સીધી અસર આપણું તો બજાર તો તમને ખબર જ છે ને, જેવા ન્યૂઝ આવ્યા ને કે ધબાધબ હેડ્યું નહીં. અને આ બાજુ ચાંદી વધવા માંડી, ધબાધબ. સોનું વધવા માંડ્યું. સોના અને ચાંદીને તો યુદ્ધ જોઈએ છે અને શેર બજારને યુદ્ધ નથી જોઈતું, એને શાંતિ જોઈએ છે. આટલું યાદ રાખવા. સોના ચાંદીને શું જોઈએ છે મિત્રો? યુદ્ધ જોઈએ. એને કંઈક એવું આમ કોઈક દેશ છે એ ડામાડોળ થવું જોઈએ તો સોનું વધવા માંડે. ક્યાંક અનસર્ટેનિટી આવવી જોઈએ. અને ચાંદી અને શેર માર્કેટને આવી સેન્સિટિવ વસ્તુઓ ગમતી નથી. અને મિત્રો ગઈકાલે જેવા થોડા ન્યૂઝ આવ્યા અને હેમર કરવાવાળાએ હેમર કરી નાખ્યું અને માલ પડાવવાની કોશિશ કરી. પણ સારા અને ધૈર્યવાળા ઇન્વેસ્ટરોએ ડરવાની જરૂર નથી. કેમ કે આ તો બધા આવા તો અખતરા કર્યા કરે ભાઈ. આવી રીતે તો આમ પછાડે તો એ આપણે હું ડવું કાપ બીવું પડે ભાઈ. આપણે બીવાની ક્યાં જરૂર છે પેલા કહો. એક વસ્તુ યાદ રાખવાની કે આપણે લોંગ જર્ની માટે માલ લઈને મૂકેલો છે, કોઈ ચિંતાનો વિષય નથી. ભાવ ઘટી જાય તોય ચિંતા નહીં, વધી જાય તોય ચિંતા નહીં, પણ વધી જાય તો થોડું પ્રોફિટ બુક કરીને ગીજામ લઈને રાખવાનું, થોડું જોતા રહેવું પડે, ખરું મિત્રો. એટલે ગઈકાલની જે પ્રોફિટ બુકિંગ વધારે પડતું, કારણ કે 2-3 દિવસથી 50, 70, 100, 200 આવી કરીને નિફ્ટી ચડાવતા હતા, એ બધી એક ઝાટકે ફેંકી દીધી, ખરું મિત્રો. એટલે પેલા પાછા જે એસ્ટ્રોલોજરો બહાર આવશે કે જોયું ને, અમારે ભલે 1-2 દાડા લેટ થયું પણ કોહરામાં આવ્યો ને, આવું એ કહેશી પાછા. એટલે ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. બીજું મિત્રો કે આવું યુદ્ધનું વાતાવરણ જ્યારે બન્યું હોય, જ્યારે અમેરિકા એવું કહેતું હોય ઈરાનને કે ભાઈ માની જા, નહીં તો એર સ્ટ્રાઇક કરવી પડશે કે પછી કોઈ પણ જાતની સ્ટ્રાઇક કરવી પડશે, તો એવા યુદ્ધના વાતાવરણ વચ્ચે ડિફેન્સ સ્ટોક્સ અથવા તો ડિફેન્સ સેક્ટર્સ વધારે તેજીથી દોડતું જોવા મળતું હોય છે. આ તમને એડવાન્સમાં કહી દીધું કે જ્યારે આવું યુદ્ધનું ક્યાંક ચાલવા માંડે એટલે ડિફેન્સ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવાનું. ડિફેન્સ સ્ટોક્સ વધારે આમાં હલચલમાં આવી જતા હોય છે, કારણ કે એમની બોલબાલા આવી જાય કે ભાઈ બધા લોકોને એક જ વસ્તુ દેખાય કે ના યુદ્ધ થવા માંડ્યું છે, આમ હેલિકોપ્ટર નાન બધા ફાઇટર જેટને બધું ફસાવવું પડે. એટલે એના કારણે શું થાય, એની ડિમાન્ડ વધે, એના ઉપર આકર્ષણ વધે, ખરું ને મિત્રો. એટલે 2 વસ્તુ ધ્યાન રાખવાની, ડિફેન્સ સેક્ટર્સ ઉપર, અને બીજું કે PSU બેન્કિંગ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવાનું. જ્યારે પણ આ ઘટાડો કંઈ રોજ કાયમ માટે રહેવાનો નથી.
સારી વસ્તુ આવશે એટલે ફટાક દઈને બજાર એને રિએક્શન આપશે, પાછું ઉછળશે, એટલે ચિંતા કરવા જેવી કંઈ છે નહીં. આ એક મેનિપ્યુલેશન કરવામાં પણ આવ્યું હોય એવું પણ હોઈ શકે, અને કદાચ રિટેલ ઇન્વેસ્ટરોને થોડો ડરાવ, થોડોનો માહોલ પણ ઊભો કરવામાં આવ્યો હોય તો પણ આપણે એનો કોઈ ચિંતાનો વિષય નથી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના. થેન્ક યુ.